નમસ્કાર, જય માતાજી. હું છું આપનો દોસ્ત હાસ્ય અને સાહિત્યકાર ચંદ્રેશ ગઢવી. ફરી એક વખત આ કોમેડી વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત અને અભિવાદન છે. હમણાં એક જગ્યાએ હું પ્રાણી સંગ્રહાલયમાં ગયો તો ચોકીદાર હતો ને પોક મૂકીને રોતો હતો. અને મેં કીધું આટલો બધો રોવે કાં? તો કે આ પ્રાણી સંગ્રહાલયનો એક હાથી મરી ગયો. એટલે મને એમ થયું કે એને હાથીયારે બહુ લગાવ હોય છે, પ્રેમ હોય છે. અત્યારે બધા એનિમલ લવર છે. મેં કીધું આને હાથીયારે બહુ લગાવ હતો, એ મરી ગયો એટલે રોવે છે. તો એક જણો કે ના એટલે નથી રોતો. મેં કીધું તો હું કામ રોવે છે? એ કે ખાડો ખોદી અને હાથીને દાટવાનું કામ આ એ કરવાનું છે, એના હાટું રોવે કે એના હાટું કંઈ ખાડો ખોદે અને કંઈ ઓલાને દાટે. હા, એક બેન રહ્યા ને એના ઘરવાળાને કે આ વખતે એક્ઝિબિશનમાં કેવા પ્રકારની સાડી આવશે? એનો ઘરવાળો કે બે જ પ્રકારની હશે. એક એવી હશે જે તને ગમશે નહીં, અને બીજા પ્રકારની એવી હશે જે લેવાની મારી તેવડ નહીં હોય. કેમ કે વાહે પછી પગારમાં કંઈ વધવું તો જોઈએ ને તારા કપડાં લીધા પછી. આ એક ભાઈ હે ને આમ કપમાં ચા પીતા હતા, હાથમાંથી કપ પડી ગયો, હેઠે પડ્યો ને પણ કપ ફૂટ્યો નહીં. એટલે ઘરવાળો એટલું બોલ્યો કે બચી ગયો. તેની ઘરવાળી કે કપ નહીં તમે, જો ફૂટો હોત ને તો બગડાટી ક્યાંય સુધી આવો. અને આ છોકરીઓ રહી ને એ ભલે શાહરુખ કે સલમાન કે રિતિક રોશન ઉપર મરે, પણ એના લગ્ન તો જેઠાલાલ હારે જ થાય હો. અને છોકરાઓ એરિયા એ ભલે દીપિકા કે કરીના કે ઐશ્વર્યા ઉપર ફિદા થતા હોય, પણ એનાય ઘરમાં આવે તો દયા જો. અને પછી આખા ગામને એના ઉપર દયા આવે. પુરુષ બિચારો થઈ જાય લગ્ન પછી. હા, અને અમુક બાયું રહે ને હોશિયાર બહુ હોય. આ લગ્ન પછી દાંપત્ય જીવનમાં નાના મોટા ઝઘડા થાય ને, એટલે અમુક બહેનો રહ્યા ને એ સામો જવાબ દઈને બાંધી લે, પોતાની વરાળ કાઢી લે. અમુક બહેનો એટલા હોશિયાર હોય ને આમાં ખારા ન થાય. એ શું કરે ખબર? શાકની અંદર મીઠું વધુ નાખી દે, અને પછી ઓલો જે ખરો દૂધવાર થાય રોમા જણનાટી બોલાવી દે. એવો લાગે. એક જણાના લગ્નને હે ને 15 વર્ષ થઈ ગયા. એટલે એની ઘરવાળી કે સાંભળું. એનો ઘરવાળો કેટલા વર્ષથી તો સાંભળતો આવું છું. એ કે આપણા લગ્નને 15 વર્ષ થઈ ગયા. એ કે એવી કોઈક જગ્યાએ લઈ જાઓ કે જ્યાં હું કોઈ દી ગઈ ન હોય. તેનો ઘરવાળો રહ્યો ને એની ઘરવાળીનું બાવડું પકડીને રસોડામાં લઈ ગયો. એ કાંઈક રાંધી કે મેં તને કોઈ દી રસોડામાં જોઈ જ નથી. ઝોમેટોની સ્વિગીમાંથી મગાવીને ખવડાવશ બધાઈ દે. હા, અને તમે જોજો આ પહેલાં આપણે બેઠા રસોડા હતા. આપણે ચૂલામાં રસોઈ રાંધતા, પ્રાઇમસ હતા, બેઠા રસોડા હતા ને. અત્યારે ઊભા રસોડા થઈ ગયા. જો હવે અમે પ્રોગ્રામમાં હોય ને, અમે બોલતા હોય ને, એટલે તમે જે ઊભા હોય ને એટલે અમને ભરોસો હોય કે તમે સાંભળશો. હાલતા થઈ જાય એટલે ખબર પડે કે હવે આપણે સાંભળવાના નથી. એમ રસોડા રહ્યા ને ઊભા હે ત્યાં સુધી વાંધો નહીં, પણ જેથી હાલતા થઈ ગયા ને તેથી કાયમી માટે બધે લોજમાં જ જમવા જવાનું છે. એટલી તકેદારી રાખજો. અને જો ઘરવાળી દરેકની પોતાની ઘરવાળી મગજમારી કરે ને તો ચપ્પલ ઉપાડી અને ચપ્પલ પહેરીને બહાર નીકળી જાવ. બાકી તમે જે વિચારો હો ને કે ચપ્પલ ઉપાડી અને મારવામાં, એમાં બહુ મોટી હિંમત જોયો. ચપ્પલ પહેરીને છાનું મનું વેતું થઈ જાય ને બહાર જઈને ભાઈબંધનો માવો ખાઈ લેવા. બહુ વધારે ગુસ્સો આવે તો માવો ચોડવામાં એને ગુસ્સો કાઢી નાખો. બાકી ઘરે કંઈ બગડાટી બોલવી નહીં. હા, એક જણો રહ્યો ને એ દવાખાને જઈને આવ્યો એટલે એની ઘરવાળી કે શું કીધું ડૉક્ટરે? એ કે ડૉક્ટરે મને કીધું ડાયાબિટીસ છે. એ કે તો હવે કે તું ચા બનાવ ને. એ કે તો મારા હાટું એ કે મોડી ચા બનાવજે. એની ઘરવાળી કે છાના માના પી લેજો, હું જે પીવું, બાકી બધાની અલગ અલગ ચા નહીં બને. હા, તો ચલો હકપણ જોવા જાય ને, હકપણ માટે ગયા હતા તો ન્યા પૂછ્યું કે દીકરી રાંધે ચીંધે? તો કે રાંધે ચીંધે કાંઈ કેવું ન પડે. એટલે ઓલા લોકો કે રાંધે મેળ આવશે કે ચીંધે મેળ નહીં આવે. કેમ કે અહીંયા પરિવારમાં 15 જણા ચીંધવાવાળા જ છે. હા, મને એક જણો કે તક એટલે શું? મેં કીધું પત્નીના ગાલ ઉપર બેઠેલું મચ્છર. આમ તો તમે ઝાપટ મારી ન હોગો, પણ મચ્છરને મારવાના બાને તમે બગડાટી બોલાવી દો. ઉત્તમમાં ઉત્તમ પ્રકારની તક છે. હા, એક બેન રહ્યા ને એને એના ઘરવાળા પાસે શાકભાજી મગાવ્યા. તો ઘરવાળો ગયો શાક બકાલું લઈને આવ્યો ને તો હાવ હળેલા શાકભાજીઓ વાસ આવે ને એવું હાવ બકાલું હતું ને. તો એની ઘરવાળી કે તમને તો કોઈ દી કાંઈ વસ્તુ લેતા જ નથી આવડતી. એનો ઘરવાળો કે તું હાવ સાચું બોલી, આ તને હું ન લઈ આવ્યો. હું એમાં થાપ ખાઈ ગયો.
હા, એક ભાઈ એની ઘરવાળીને કે એ તો હર મહિને કે હું પૈસા આપું હું ને ત્યારે આ ઘર રહ્યું ને એ ઘર રહે હે. તેની ઘરવાળી કે તમે પૈસા લાવો હો ને એટલે જ હું ઘરમાં હું, બાકી ન લાવતા હોત ને હું કીધું ને ક્યાંક બીજે હોત, અને તમે પછી હાથે રાંધીને ખાતા હોત ને અંગ્રેજીના આઠડા જેવા થઈ ગયા હોય. ઘણા વાંટા અમને કહેતા આવજો કોક દી ઘરે, તારીને હું ઠામડા ઉટકવા આવી, તો એ હાથે રાંધીને અંગ્રેજીના આઠડા જેવો થઈ ગયો હોય ની પાછા અમને તાયણું કરતા હોય. એક કપલ રહ્યું ને હેમુ ગઢવી હોલની અંદર ત્યાં નાટક જોવા આવ્યું. નાટક જોયું ને એટલે એને એની ઘરવાળીને હે ને હાટું પાન લઈ લીધું. તેની ઘરવાળી કે તમે કેમ એક જ પાન લીધું, તમારા હાટું ન લીધું? તેનો ઘરવાળો કે મને વગર પાને મૂંગા રહીને નાટક જોતા આવડે છે, તું થાની મુની બે મને નિરાતે નાટક જોવા દે, બીજે આરામથી નાટક જોઈ હકી ને એટલા માટે. એક જણો રહ્યો ને ઓફિસેથી ઘરે આવ્યો, ઓફિસ એટલી બધી મગજમારી છે ને એમાં બહુ ગરમી, ઉનાળાનો સમય, તો આવીને એની ઘરવાળીને કે આમ જો આમ એવી કંઈક રસોઈ બનાવને એ કે આમ શરીરની ગરમી દૂર થઈ જાય. તો એની ઘરવાળીએ નવરત્ન તેલના ભજીયા બનાવ્યા. પછી ઓલા નક્કી કર્યું કે આને કોઈ દી કંઈક કેવું જ નહીં, બહાર જઈને ગમે ત્યાં ખાઈ આવું. હા, એક ભિખારી રહ્યો ને એક બેનની ત્યાં 15-20 દિવસથી ખાવાનું માગવા જાય. તો ઓલા બેન કે હું એટલી બધી સારી રસોઈ બનાવું છું, તું રોજ અહીંયા આવસ? તો કે ના કે તબિયત થોડી ખરાબ હતી ને તો દવાખાને ગયો તો ડૉક્ટરે એવું કીધું કે હાવ ભંગાના પેટીને સ્વાદ વગરની ફીકી રસોઈ હમણાં થોડાક દિવસ ખાજે. પછી તો ઓલી બાએ ભિખારી દેવાનું બંધ કરી દીધું. એક દાદા રહ્યા ને દવાખાને ગયા એટલે ડૉક્ટર કે શું તકલીફ છે? તો દાદા કે સાહેબ કે આમ હાલું હું ને તો એક પગમાં મને આમ ઝટકી આવે છે. તો ડૉક્ટર કે દાદા એકાદું પગલું તમારા કીતે ખોટું ભરાઈ ગયું એવું લાગે. તો કે સાચી વાત છે ગગા, એક વખત લગ્ન થઈ ગયા છે, તે દીનું ઝટકી કે રહીને ચાલુ છે કે બંધ થવાનું નામ નથી લેતી. હા, એક જણો તો રહ્યો ને અમારે અહીંયા મારા કાકાના કારખાનામાં આવ્યો હોય છે, નોકરી રાખ્યો. હવે યુપી બિહાર સાઈડથી આવ્યો, એને ગુજરાતી આવડે નહીં. હવે માન ત્યારે તો હજી ઓલા હે ને ડબલા નવા મોબાઈલના નીકળાતા, તો એને એ ડબલું લઈ દીધું મોબાઈલનું. પછી એને હે ને એના ત્યાં ભાઈબંધને ગામડે ફોન કર્યો. ફોન કર્યો ને એટલે આ બોલે કે કોણ બોલ રહા હૈ? તો ઓલા સામેથી એમ કીધું કે મેં બોલ રહા હું. આ કે કમાલ હૈ કે ઇધર ભી મેં બોલ રહા હું, ઉધર ભી મેં બોલ રહા હું, સારે જા મેં ही મેં બોલ રહા હું. એમ કહીને ફોન કાપી નાખ્યો. આ અકલ મઠાને તમે કેમ ભોગો? હા, એક બેન બહુ જાડા હતા, એટલા બધા જાડા હતા ને ઘરવાળો પાછો હાવ હાઠીકડો મારી જેમ પાતળા બાંધાનો. તો એ બેન રહ્યા ને એના ઘરવાળાને કે તમને મારી સાથે કપલ ડાન્સ કરવાનું ફાવશે? તેનો ઘરવાળો કે ફાવે જ નહીં, કે હું આમ કે જો ને કે માર્કેટિંગ યાર્ડની અંદર કે ઘઉંના બાચકા ઉપાડીને મૂકું હું. એટલે બાઈની ગણતરી શેમાં કરી હવે તમે સમજી લેજો. અને તમે જોજો આ ઘણા રહ્યા ને એને ધંધા મગજમાં ચડી જાય. આ મારા કાકાનો દીકરો છે, હવે એ કાપડની દુકાનમાં કામ કરે. હવે કાપડની દુકાનમાં કામ કરે ને એટલે એને એ 1/2 મીટર ને 2 મીટર ને 1/2 મીટર ને 2 મીટર ને 1 મીટર એ કટ પીસ ફાળવાનું જેનું કામ હતું. તો એક દી રાતના હું તો તને મગજમાં ધંધો જઈડો ને તો ઓછાળના લીરા કરી નહીં ખાઓ. આવા અમુકને ધંધા મગજમાં ચડી જાય ભાઈ. હા, મને એક જણો કે પાડોશીને હેરાન કેવી રીતે કરો? મેં કીધું પેલો હગો પાડોશી એને હેરાન ન કરે. મને કે ના કે પાડોશીને હેરાન કરવો તો શું કરવું? મેં કીધું એના કરતાં લાડીને એના કરતાં ગાડી આપણી હારી રાખવાની, અને પાડોશી અડધો થઈ જાય. અને તમે જોજો અમેરિકા રહ્યું ને, અમેરિકાનો માણસ કોઈ પણ એના પોતાના ડોગી કૂતરાને લઈને બારે જાય ને તો ખીચામાં પોલિથીન પ્લાસ્ટિક રાખે. કૂતરું જ્યાં ત્યાં ટોયલેટ કરે ને તો એ કોથળીમાં ભરી લે અને યોગ્ય જગ્યાએ એ નાખી દે. હવે આ કાયદો આપણે ભારતમાં હોય તો વિચારો જ. તો જો કોઈ છોકરી પોતાના કૂતરાને લઈને આમ બહાર લટાર મારવા નીકળી હોય ને તો 5-7 જુવાનિયા તો રહ્યા ને જબલા લઈને એની વાહે રખડતા હોય. ક્યારે સેવા કરવાનો મોકો મળી જાય. પછી આમાં તમે જોજો 10માં 12માં નાપાસ થાય ને એટલે ઘણા લોકો આત્મહત્યા કરે. ભાઈ કોઈ જી કરાય નહીં. કોઈ પણ તમે પરીક્ષા આપો ને એ જીવનની ક્યારે છેલ્લી પરીક્ષા નથી હોતી, એટલું યાદ રાખજો. તો હમણાં 10માનું રિઝલ્ટ હતું. તો રિઝલ્ટ હતું ને એટલે સરકારે હે ને ડેમમાં કોઈ પડીને મરી ન દે ને એટલે માણા મૂક્યા કે 10માનું રિઝલ્ટ છે, 10માં કોઈ નાપાસ થાય ને આત્મહત્યા કરવા આવે તો એને રોકજો. તો એક જણો તો ધુબાકો મારવા જતો તો પગી ગઈ
10મા ધોરણમાં નાપાસ થયા હોય ને એને આત્મહત્યા કરવાનો, આમાં ડેમમાં પડીને આત્મહત્યા કરવાની મનાઈ છે. ઓલો કે હું તો કોલેજમાં નાપાસ થયો. ઓલો કે તો તમે તમારે ઠપકાર. અમને તો ખાલી 10મા ધોરણનું કીધું, કઈ એટલું કરી. એલા એને રોકવાનો તો એને નહોતો જવા દેવાનો. હા, એક જગ્યાએ તો ડેમમાં બહુ મોટી લાઈન હતી ડેમની પાડીએ. એટલે એક જણો ત્યાંથી નીકળ્યો એટલે આટલી બધી લાઈન છે નહીં કે આ બધા કે ડેમમાં પડીને આત્મહત્યા કરવા આવ્યા છે કે ખરેખર એમનું જીવનથી કંટાળી ગયા આત્મહત્યા કરવાનું ડેમમાં પડે. તો કે ના કે મ્યુનિસિપાલિટી વાળા રહ્યા ને બચાવવા હાટું લેડીઝ સ્ટાફ રાખ્યો છે. ક્યાંથી લોકો પોતાના ફાયદા ગોતી લેતા હોય. એક દારૂડિયો મને કે દારૂ કરતાં તો પાણીથી વધુ નુકસાન થાય. મેં કીધું ભાઈ આ તું સમાચાર વાંચતો નથી? દારૂથી કેટલા બધા નુકસાન થાય, માણસો મરી જાય. મને કે ના કે તમે જોયું નહીં કે ગયા વખતે કે પૂર આવ્યું કે એક યારે કે 75,000 માણસો મરી ગયા કે પાણીથી કે. તો દારૂથી થોડા કોઈ દી એક યારે 75,000 મર્યા હે. આને તમે કેમ પોગો? અમારે એક દારૂડિયો હે ગામમાં, નટુ કાકા એનું નામ. એટલો ધોમ દારૂ પીયો ને એમાં એને એની આંખ ડોનેટ કરાવી. તો આંખ ડોનેટ કરાવીને તો પછી ઓલા પૂછ્યું ને ડોનેટ આંખું લેતા હતા ને કે તમારે કાંઈ કેવું? તો ગાય કે મારી આંખ જેને ડોનેટ કરો ને એને ખાલી એટલું કહેજો કે 2 પેક પીધા પછી જ મારી આંખ ખુલે છે. એની આંખ ગમે એને જે હાનું વાળો તો હલવાઈ જાય ને એને તો હવાના બોરમાં 2 પેક ઠપકારવાનું, ત્યારે તો માને એનું નેંજવું ઊંચું થાય. હા, એને એક જણાની મેં લિફ્ટમાં આવી ગઈ. મારે પ્રોગ્રામમાં મોડું થતું હતું, ત્યાંથી કારવાળો નીકળ્યો ને એટલે મને બેહાડી દીધો. અને મારો બેટો આડે ધડ હલાવે, વણાક આવે ને ન્યાય સ્પીડમાં હાલે. મેં કીધું ભાઈ મારે પ્રોગ્રામમાં પહોંચવું પણ એટલું બધું મોડું નથી થતું. વણાક આવે ત્યારે તો કમસે કમ ધીમી હલાવ. મને કે એમાં બીવો હો હું વણાક આવે ને ત્યારે મારી જેમ તમે આંખ બંધ કરી લેતા હોય તો. મેં તો ન્યા જ ગાડી ઊભી રખાઈને હેઠો ઉતરી ગયો. મરી ગયો આપણને મરવી નાખે ને. વણાક આવીને બોલો આંખ બંધ કરી દેતો તો. એક ભાઈ રહ્યો ને એની ઘરવાળીને કે ઈ કે ધાર કે હું સ્વિમિંગ પુલમાં નાવા જાઉં અને ડૂબીને મરી જાઉં તો. એની ઘરવાળી કે આવું બોલોમાં, તમને ખબર હે ને પછી હું સફેદ સાડીમાં હારી ન લાગુ. હવે બોલો મરી જાય એને એની નહોતી પડવું, પોતે એને જો સફેદ હાડલો પહેરવો પડે ખરાબ લાગે ને એને એની પડી હતી. હા, એક ભાઈ રહ્યો ને એની ઘરવાળીથી કંટાળી ગયો. એ કે તારી તો એટલી બધી ઈચ્છાઓ પ્રગટ થાય છે ને, તારી ઈચ્છાઓ પૂરી કરતાં કરતાં હું મરી જાય છે કે આના કરતાં તો મને એમ થાય કે હું આત્મહત્યા કરી લઉં કે હવે મારે મરી જવું છે. તો ઓલી કે કાંઈ વાંધો નહીં કે છેલ્લે સફેદ હાડી દેવડાવતા જાજો તોય લડી લેવું તું હો. એક જણો તો હે ને નોકરીમાં ઇન્ટરવ્યૂ માટે ગયો. એટલે ઇન્ટરવ્યૂ લેતા હતા ને એને પૂછ્યું કે 1 + 1 કેટલા થાય? ઓલો કે 2. એ કે હાલો નીકળો. બીજું આવ્યું કે 1 + 1 કેટલા થાય? તો ઓલો કે સાહેબ તમારે કેટલા કરવા છે? આ કે કાલથી જ આવી જજે નોકરીએ. અમુક સામેવાળાની હા પાડો ને એટલે તરત જ તમારા દરેક કામ થઈ જાય. એક જગ્યાએ એક જણો દવાખાને ગયો તો ડૉક્ટર સાહેબ હાજર હતા નહીં. તો કમ્પાઉન્ડરને કે સાહેબ ક્યાં ગયા? તો કે કોર્ટે ગયા હે. તો કે લે સાહેબ કાં કોર્ટે ગયા? એ કે આવતીકાલે હે ને 2 મોટા ઓપરેશન હે એટલે સાહેબ રહ્યા ને એ આગોતરા જામીન લેવા ગયા હે. ઓપરેશનમાં એક જો ઉકલી જાય પછી તો મેં ઓલાને એમ થઈ ગયું કે હવે અહીંયા દવા લે. બીજો મેડિકલમાંથી લઈને હલવી લીધું એ. દાદા રહ્યા ને આ કોરોના પછી બધાની તબિયત જો બગડવા માંડી. તો દાદા દવાખાને ગયા ને એટલે ડૉક્ટર કહે કે દાદા 20 દિવસ સુધી તમારે એના અહીંયા એડમિટ રહેવું જોઈએ ત્યારે માંડ તબિયત મેળે આવશે. દાદા કે ખર્ચો કેટલો થાય? તો કે 2 લાખ રૂપિયા રોજના 10,000. દાદા કે કામ કર 2.5 લાખ રૂપિયા 50,000 વધારે આપ્યા, પણ નર્સ રહીને એકદમ જુવાન નર્સ રાખજે. ડૉક્ટર સાહેબ કે બાબા આ ઉંમરે તમારે જુવાન નર્સ? તો કે બેટા તું સમજશ એવું કાંઈ નથી. તું જુવાન નર્સ રાખીશ ને તો મારા 3 દીકરા રહ્યા ને દિવસમાં 3 વખત મારી ખબર પૂછવા આવશે. નકર ભણના દીકરા એકલી દેખા હે નહીં. અને વાતે સાચી હો તો જ જાય. નકર અત્યારની પડદા રહીને મા બાપનું ધ્યાન રાખે એમ નથી. એક ભાઈ તો બેંકમાં ગયા, સેલ્ફનો ચેક લખીને અને કેશિયરને દીધો. તો કેશિયર કે બેલેન્સ નથી. તા તો કેશિયરનો કાટલો પકડી લીધો કે બેલેન્સ નથી તો બેંક હું કામ ખોલીને રાખો હો? ઓલો કે મરી ગયા તારા ખાતામાં નથી. તારા ખાતામાં હોય તો તને આપું ને. આમ તો ઓલા કેશિયરને બોલો હલવાડી દીધો. એક જણો તો રહ્યો ને પોપૈયાના ઝાડ ઉપર ચડીને બેઠો તો.
હું ત્યાંથી નીકળું દે મરી ગયા. આ પોપૈયાનું ઝાડવું રહ્યું ને, આ બટકનું ઝાડ હોય, આની ઉપર ન બેહાય, હેઠો ઉતરી જાય. આની ઉપર કાં બેઠો? મને કે દવા લેવા ગયો તો સાહેબે કીધું કે 2-4 દિવસ પોપૈયા ઉપર રહેજો. મને તો મરી ગયા, ખાવાનું કીધું છે, પોપૈયાના ઝાડ ઉપર રહેવાનું નથી કીધું. એક જણો તો બસમાં ચડ્યો ને તો બધાય પેસેન્જર હાવ આડેધડ બેઠા હતા. હો, બસમાં હાવ આડેધડ બેઠા હતા ને એટલે આવડા એટલું બોલ્યો કે મને એવું લાગે છે હું કોઈ પ્રાણી સંગ્રહાલયમાં આવી ગયો હોય એવું. તો એક જણો કે સાચી વાત છે કે ગધેડાની કમી હતી અને એ તે પૂરી કરી દીધી. અને અત્યારે જો આ વોટ્સઅપની એની અંદર પહેલાંના જમાનામાં તો ઓલા પ્રેમપત્ર લખતા, ટપાલું લખતા. હવે વોટ્સઅપમાં તો પછી હવે હગાઈને હક પણ બધું થાય એટલે વોટ્સઅપની અંદર સીધા મેસેજ કરી દે. તો એક જણાએ રહ્યા ને એની હગાઈ નક્કી થઈ ગઈ ને પછી વેલેન્ટાઇન ડે આવતો હતો ને ત્યારે એની ઘરવાળીને મોટો બધો મેસેજ લખ્યો ને છેલ્લે લખ્યું એટલું જ એને ટવકામાં કે તું જ મારી આશા, તું જ મારી અપેક્ષા, તું જ મારી અભિલાષા છો. તો સામેવાળીએ પછી એમાં રિપ્લે કર્યો, મોટો બધો મેસેજ લખ્યો ને પછી એમાં છેલ્લે એને એવું લખ્યું કે તું જ મારો રમેશ, તું જ મારો સુરેશ ને તું જ મારો મહેશ છો. બેયનું પછી તૂટી ગયું. હા, એક જણો રહ્યો ને એવો આડી લાઈન વાળો હતો ને, દારૂ પીવે ને સિગરેટ પીવે ને ફાંકીયું ખાય. હવે એના લગ્ન થઈ ગયા ને પછી એની ઘરવાળીને પૈણાની પેલી રાતે કે હું આટલો બધો વ્યસની હતો તોય મને તું કેવી રીતે મળી? તેની ઘરવાળી કે મને હતું જ કે કુંડળી મળી હે તો ગુણે મળવા જોઈએ. પછી તો હામાં બેને ફાંકીની તાણ કરતા હતા. અમારે ત્યાં ફ્લેટમાં મગન દાદા રહે તો એક દી દેખાણા નહીં ને એટલે મેં કીધું દાદા કેમ હમણાં દેખાણા નહીં કાલે? તો મને કે હું બ્લડ ડોનેટ કરવા ગયો તો એટલે મેં કીધું બ્લડ ડોનેટ કરવા જાવ એમાં ક્યાં એટલી બધી વાર લાગે? મેં કીધું 10-15 મિનિટ માંડ થાય. મને કહે કે 1 સીસી બ્લડ હજી મારું પૂરું ન લેવાનું નહીં કે હું બેભાન થઈ ગયો. પછી 15 સીસી ચડાવ્યું ત્યારે માંડું ભાનમાં આવ્યો. હા, અમુક તમે જોજો બ્લડ ડોનેશનના કેમ્પ હોય ને તો અમુક તો લોકો ત્યાં બ્લડ દેવા જતા હોય, લોહી દેવા જતા હોય અને અમુક એની હાયરે કેવા જતા હોય ખબર હે? એટલે કોફી ને પાર્લેના બિસ્કિટ ખાવા હાટું જ જતા હોય. હા, અને તમે જોજો આ પાર્લેના બિસ્કિટ છે ને એમાં નાનકડા છોકરાનો ફોટો છે, વર્ષોથી એક જ ફોટો આવે છે. એ સૂચવે છે કે અવળી ઉંમરના હોય ને ત્યાં સુધી પાર્લે ખાવું. પછી મોટા ભાભા થઈ જાય ને તમે પછી ટ્રેનમાં ઉભડક બેન ખાતા હોય ને ગામ જોતું હોય તો ભૂંડા લાગે. એક છોકરો એના પપ્પાને કે પપ્પા કે હું એવડો મોટો કેદી થઈશ કે મારે બહાર ગમે ત્યાં જવું હોય મારા મમ્મીને પૂછવું ન પડે. એનો બાપ કે બેટા એવડો મોટો તો હજી હું નથી થયો, એને પૂછ્યા વગર હું ક્યાંય જઈ શકું એમ નથી. એક બેન એના ઘરવાળાને કે તમને ફૂલ બહુ ગમતા હશે કાં? તેનો ઘરવાળો કે કાં? કે રાતના નીંદરમાં કે તમે કે બોલતા હોવ છો ચંપા, ચમેલી, પુષ્પા. પછી ખબર પડી કે આ બધી રહીને એ ભાઈની ઓફિસમાં નોકરીઓ કરે ને હાઈ રે બધી બાઈઓના નામ હતા. એક છોકરો રહ્યો ને એના પપ્પાને કે પપ્પા આ લગ્ન કરવામાં ખર્ચો કેટલો થાય? એનો બાપો કે બેટા મને ખબર નહીં, હજી મારો ખર્ચો ચાલુ જ છે, હજી સુધી હું નક્કી નથી કરી શક્યો કે લગ્ન કરવામાં ખર્ચો કેટલો થાય. ઠેઠ સુધી બધા હપ્તા ભરતા હોય. મને એક જણો કે વેલ્ડિંગ અને વેડિંગ આ બેમાં તફાવત શું? મેં કીધું વેલ્ડિંગ રહ્યું ને એમાં પહેલાં તણખા જરે અને પછી જોઈન્ટ થઈ જાય. વેડિંગમાં પહેલાં જોઈન્ટ થાય અને પછી આખી જિંદગી સુધી તણખા જઈ રાખે, એનું નામ વેડિંગ. પણ જે તમે બધા મને શાંતિથી સાંભળો એ બદલ આપશોનો ખૂબ ખૂબ આભાર. આવા જ સરસ મજાના કોમેડી વિડીયો આ ચેનલમાં આવતા હોય છે તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયો લાઇક કરજો, શેર કરજો અને સારી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આભાર. જય માતાજી. दारू से नशा बढ़ता है, नशे से मेहनत बढ़ती है, मेहनत से पैसे मिलते हैं और पैसे से इज्जत, तो इसीलिए दारू पिया करो. નો પીતા હો, પીવા જેવી ઘણી બધી વસ્તુ ને એમાં અત્યારે સાહેબ આપણે ગોટે ચડી ગયા છે. પેલા નંબર પ્લેટ બદલાવી,
પેલા ગાડીઓની કીધું નંબર પ્લેટ બદલાવી નાખો, નંબર પ્લેટ બદલાવી, પછી કે પીયુસી કઢાવ્યા, પછી કે થર્ડ પાર્ટી વીમો આપણે એ ઉતરાવ્યો, હવે કે ભંગારમાં ભંગવી નાખો. આમ કરવું હું નક્કી નથી થતું હો. હા, કેમ કે પેલું સુખ તે જાતે નૈરા અને પેલું દુઃખ ફેરા ફૈરા. મોબાઈલમાં જોતા જોતા કે ગઢવીભાઈ હતું બોલ્યા. એક જણો તો હવારના પોરમાં એના સસરાના ઘરે ગયો, તો એના સસરા કે જમાઈ રાજ આ હવારના પોરમાં કાં ઘરે આવ્યા? તો કે અરે કે તમારી દીકરી અરે માથાકૂટ થઈ ગઈ, એવી માથાકૂટ થઈ ગઈ ને તો મને કહે કે જાઓ તમે જહન્નુમમાં જાઓ, એટલે અહીંયા આવ્યો. હા, એક બેન રહ્યા ને એના ઘરવાળાને કે હું જ્યારે તમને એમ કહું કે મારા પિયરે હાલો તો તમે તો સીધી ના જ પાડી દો હો. એનો ઘરવાળો કે આપણો એવો નિયમ છે, એક વખત જ્યાં છેતરાઈ ગયા હોય ત્યાં બીજી વાર ન જવું. હારા છેતરાઈ જાય છે. હા, એક બેન એના ઘરવાળાને કે જાવ કે માર્કેટમાં જઈ અને શાક લેતા આવો. જણ થેલી લઈને હાલતો થયો તો એને ઘરવાળીએ વાહેતી એને કીધું, અને આમ જોવો જોઈને શાક લેજો. તા તો ફરગટી ખાધ્યો, ઊંધો ફરીને કે હું કીધું જોઈને શાક લેજો એમ, નકર છેતરાહો. આ તને જોવા આખું ઘર ગુડાણા તા તો એનો છેતરાઈ ગયા. હારા છેતરાઈ જાય. કેમ કે જ્યારે હગાઈથી લગ્ન વચ્ચેનો પીરિયડ સમય હોય ને ત્યારે ફોનમાં ને રૂબરૂ વાતચીત થતું હોય ને ત્યારે ઘરવાળી કહેતી હોય કે હું કેર કરીશ પણ કાળો. એ તો આમાંથી જેને અનુભવ થયા છે એને ખબર હોય છે. ગોટે ચડાવી દે. હમણાં તો એક છોકરાનું હક પણ ની વાતચીત ને બધું હાલતી એટલે પૂછ્યું કે છોકરો કરે છે શું? તો કે સ્પોર્ટ્સમેન છે. તો કે વાહ, શું રમે છે? તો કે જુગાર. આને સ્પોર્ટ્સમેન કહેતા હતા. બોલો, એક છોકરાનું હક પણ આમ નક્કી થાય એમ જ હતું. હાવ નક્કી થાય એમ હતું ને તાર રસોડામાંથી કન્યાએ રાડ પાડી, મમ્મી ચામાં કેટલી સીટી વગાડું? પછી તો ઓલા આવજો કેવાય ન ઉભા રહ્યા, પણ પછી આવજો કેવા ઉભા રે. હા, હમણાં તો અરબી રહ્યો ને ઈવડો એ પ્લેનમાં જતો હોય છે તો એર હોસ્ટેસને જોઈને કે વલા तुम्हारा शकल तो हमारा बीवी से मिलता है. तो एयर होस्टेस के बकवास बंद कर कमीने. तो कि माशाअल्लाह जबान भी मिलता है. બતાવ્યા થાય ને અત્યારે હાજર જવાબી થઈ ગયા છે. અત્યારે માણસો રહ્યા ને નાના બાળકોથી માંડી મોટા સુધીના એવા હાજર જવાબી થઈ ગયા અને એવા અઘરા જવાબ દે, આપણને ગોટે ચડાવી દે. હા, એક દાદા તો હે ને 90 વર્ષ સુધી તંદુરસ્ત, નખમાં એને રોગ નહીં. એટલે એક જણો એનું ઇન્ટરવ્યૂ લેવા આવ્યો. એટલે એને કીધું કે દાદા આ 90 વર્ષ થઈ ગયા, આટલી બધી તંદુરસ્તી, નખમાંય રોગ નથી, આનું કારણ શું? તો દાદા કે મેં હે ને મારી જિંદગીમાં કોઈ દી કોઈની સામું માથાકૂટ જ ન કરી, કોઈ દી કોઈના સામું આર્ગ્યુમેન્ટ જ ન કરી. તો ઇન્ટરવ્યૂ લેતો હતો ને એ કે એવું ન હોય દાદા, તમે સારી વસ્તુ ખાધી હોય, તમારા સંતાન હોય, તમને સારી રીતના હાંચવા હશે. ઓલો કે તો એમ હશે, પણ એ દાદાએ ઓલા સામું માથાકૂટ ન કરી. અને સાહેબ માથાકૂટ ન કરો ને તો જ જલસા હે. બાકી અડધી જિંદગી આપણી એમાં વહી જાય ને એમાં પાછા આપણે અડધા થઈ જાય. કેમ કે 2 માણાનો કજિયો અને બકરીનું ધીંગાણું અને હવારના વાદળા, આનો ભરોસો ન કરાય. આમ 2 બકરી બાંધતી હોય ને તો આમ એવી ઊંચી ઠેકડા મારે, આપણને એમ તો હમણાં ભૂકા કાઢી નાખશે, એકબીજાના શિંગડા ખેરવી નાખશે. તો હગી માસીની દીકરી મળતી ને એમ ગળે મળે. અને હવાના પોરમાં 2 માણા બાંધ્યા હોય એના કજિયાનું એવું છે. એ રમરમાટી બોલાવી હોય, બપોરે જમવા બેહે ને તા ઘરવાળી કે છાશ પીજો, છાશ પીધા જેવી છે. અને સમયની માન હે. સમયનું માન છે સાહેબ. વિચાર કરો, આ અંગ્રેજો એ આપણને એમ કહેતા કે તમે તો આવ ગરીબ હો ને ગાંબડિયા હો. સાહેબ અત્યારે એની બાયુ રહીને એ IPLમાં નાચે હે.
સમયને માન છે. એક ભાઈ એની ઘરવાળીને ક્રિકેટનો મેચ જોવા લઈ ગયા. ક્રિકેટનો મેચ જોવા લઈ ગયા ને પછી મેચ પૂરો થયો ને પછી રિટર્ન આવતા હતા ને એટલે એના ઘરવાળીને પૂછ્યું, કેવું લાગ્યું તને ક્રિકેટમાં? એ કે મને એક વસ્તુ ન સમજાણી. તો કે હું ન સમજાણું? તો કે આ બધાને કે એક જ જગ્યાએ ખંજોર આવતી હોય છે, પેલા દડા અહીંયા ઘસતા હોય ને. પછી તો ઓલા નક્કી કર્યું કે આને કોઈ દી ક્યાંય હે ને બહાર કાઢ્યા જેવી નથી હો. આ પ્રેમી એની પ્રેમિકાને લઈને થિયેટરમાં પિક્ચર જોવા લઈ ગયો તો ટિકિટ બારીએ જઈને કે 2 કોર્નર આપો, ઓલા 2 અલગ અલગ કોર્નર આપી. લે જોયા, માણસો મામા બનાવી જાય ભાઈ. અત્યારે તમે થોડુંક ધ્યાન ન રાખો ને, એમાં જો નવી સ્કીમો આવે, બધી તહેવારો બધા આવતા હોય ને એટલે એમાં બધી સ્કીમો આપે, ડિસ્કાઉન્ટ સેલ, આપણને લૂઈ નાખે ભાઈ. તો હમણાં 2 વર્ષ પહેલાં હે ને વુડલેન્ડના બૂટમાં સ્કીમ હતી. 5,000 રૂપિયાવાળા બૂટ હતા ને એ માત્ર 1,500 રૂપિયામાં. અને ભાઈ મને એમ થયું કે 5,000 વાળા બૂટ અને 1,500 રૂપિયામાં મળે 3,500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ. હિંમત કરીને લઈ લીધા. તે બરોબર બેસતા વર્ષના દિવસે પહેર્યા. પછી મેં કીધું હાલો મંદિરે દર્શન કરી આવું. તો એ 5,000 વાળા બૂટ જે ડિસ્કાઉન્ટમાં 1,500માં લીધા હતા ને એ પહેરીને હું મંદિરે ગયો. પણ પછી જીવ મૂંઝાય કે 1,500 વાળા આવડા મોંઘા બૂટ કોઈક ઉપાડી જાય તો આપણે હેરાન થઈ જાવ. પણ પછી મેં આઈડિયો માર્યો. એક બૂટ રહ્યું ને એ એન્ટ્રી ગેટ પાસે રાખ્યું અને બીજું બૂટ એક્ઝિટ ગેટ પાસે. હું ગયો અંદર, મારું શરીર મંદિર સામું, ભગવાનની મૂર્તિ સામું, પણ ધ્યાન આમ પાછળ. તો એ ફટાફટ આમ દર્શન કરી આવ્યો તો એન્ટ્રી ગેટવાળું બૂટ હતું ને એ સહી સલામત હતું. એક્ઝિટ ગેટવાળું બૂટ હતું ને ત્યાંથી એક્ઝિટ થઈ ગયું હતું. પછી તો નિમાણો થઈ ગયો. ઓહો, પહેલા જ વાર પહેર્યા આવા મોંઘા બૂટ પહેલી વાર લીધા અને એ કોક લઈ ગયો. પછી એક બૂટ લઈને હજી કોક મોચી ભગત રહ્યા ને દુકાનવાળા, એ હજી દુકાનનું મુહૂર્ત કરતા હતા. બેસતા વર્ષના દિવસે દુકાન ખોલતા હતા. મેં કીધું આવું એક બૂટ બનાવવું છે, કેટલા રૂપિયા થાય? મને કે 3,000 રૂપિયાનું. અરે મેં કીધું 5,000ના બૂટ આવે અને સ્કીમમાં 1,500નું આવ્યું, તમે કહો 3,000 રૂપિયા. તો મને કે લાવો એ કે તમે એ કે પેલો નવા વર્ષનો પહેલો જ દિવસ છે એ કે 1,000 રૂપિયામાં એ કે તમને બનાવી દઈશ. તો માપમાં બૂટ દેજે. મેં બૂટ દીધું ને 1,000 રૂપિયો દીધો. મને કે પાયચમે લઈ જાજો એ કે મુહૂર્તમાં પાછું ખોલીને ત્યારે. તો પાયચમના દિવસે લેવા ગયો. મેં કીધું બૂટ, અરે મને કે તમે આમ ગયા એ કે તા એ કે તમારું કે ભાણો આવ્યો. એ કહું મારા મામાનું બૂટ મળી ગયું કે આ રહ્યું બૂટ. એટલે ઓલું બૂટ જે માપમાં દીધું હતું બૂટે આપો અને 1,000 રૂપિયો જે મારા મામા આપ્યા હતા ને એ પાછા આપી દો. સાહેબ આમ મામા બનાવી જાય એવા ભાણિયા બજારમાં રખડે હે. તમે થોડું કે ધ્યાન ન રાખો ને એટલે લોકો સાહેબ તમને છેતરી જાય. બુદ્ધિના ગાડિયા કર્યા હે અત્યારે, એવા લોકોએ બુદ્ધિના ગાડિયા કર્યા. એક ભાઈની 4 વ્હીલમાં બેઠો, ટીપટોપ ગાડી હતી, જે અંદર બેઠો, પણ આમ જા મેં અરીસામું જોયું ને તો મને કંઈક થવા માંડ્યું. એટલે મેં રૂમાલથી મારી આંખો બે સાફ કરી. મેં કીધું કદાચ આંખમાં કંઈક પડ્યું છે, કંઈક થવા માંડ્યું. પાછું જોયું તો આ તો વધુ થવા માંડ્યું કાંઈક. મેં કીધું પછી ઓલા કીધું હાંકતા હતા ને, મેં કીધું આમાં કાંઈ દેખાતું નથી ભાઈ, આ બધું ધૂંધળું. મેં કીધું ચક્કર આવે મને. મેં કીધું પડી જઈશ અહીંયા. મને કે ગઢવીભાઈ ચિંતા કરોમાં. મેં કીધું મરી ગયા, હું બેઠો, હું ચિંતા કરું ને. મેં કીધું આમાં મને કાંઈ દેખાતું નથી ભાઈ, ઝાખું દેખાય, જર્જરી આવી જાય, ચક્કર આવે છે. મને કે મને બધું દેખાય, પણ મેં કીધું મને કાંઈ નથી દેખાતું. મને કે ગઢવીભાઈ એમાં એવું છે કે આની પહેલાંની જે મારી 4 વ્હીલ હતી ને એ હગાવાલાને ભાઈબંધ દોસ્તારું બધા માગીને લઈ જતા, આખી ગાડી ટાળી નાખી. પછી આ નવી જે 4 વ્હીલ લીધી ને તો મારે જે નંબરના ચશ્મા છે મેં એ નંબરનો કાચ ફિટ કરાવી દીધો. સાહેબ આ બુદ્ધિના ગાડિયાને તમે ક્યાં જઈને પૂછો. આમ જો હમણાં એક મેસેજ આવ્યો હતો કે 4 વ્હીલ હાંકતા હોય ને, કાર જ્યારે હાંકતા હોય ને ત્યારે સીટ બેલ્ટ બાંધો, બાઇક જ્યારે હલાવતા હોય ત્યારે માથે હેલ્મેટ પહેરો, ખાલી વડ સાવિત્રીના વ્રત ઉપર ભરોસો ન કરવો, RTO. વાત એ સાચી છે. અને જો 2 પ્રકારના બહેનો રહ્યા ને, કુંવારા અને પૈણેલા. આ 2 લોકો મંદિરે જાય. કુંવારા બહેનો જાય અને પૈણેલે જાય. કુંવારા શું કામ જાય? કે હારો વર મળે ને એટલા માટે, ભગવાનને પ્રાર્થના કરે હારો વર દેજે. પૈણેલા શું કામ જાય? ભગવાનને કે ભગવાન કેવો માગ્યો તો ને કેવો દીધો. અને આપણે અહીંયા જો પુરુષો કોઈ દિવસ કોઈ જાતના વ્રત નથી કરતા, બેનો વ્રત કરે, હારો ઘરવાળો હારો ધણી મળે ને એટલા માટે. કેમ કે આપણને તો ખબર છે કે આપણને જે મળે લોટરી જ લાગવાની છે.
અને એમાંય આ શ્રાવણ મહિનો આવે એટલે બધા બહેનોના વ્રત થાય એટલે જાગરણો, એટલે એમાં જેનું હગ પણ થઈ ગયું હોય, નવા નવા લગ્ન થયા હોય, આ બધાને ઉત્સાહ અલગ હોય. પણ ઓલા વાંઢા હલવાઈ જાય. હા, તો એક જગ્યાએ જાગરણ હતું ને તો એક વાંઢાને એમ થયું કે બીજે ગામ વયો ગયો. પછી એને યાદ આવ્યું કે ન્યાય જાગરણ હતું. જાગરણ તો બધી જગ્યાએ હોય. અમારો ભાઈબંધ હે ધવલો, હવે એવી અઘરી નોટ. હવે એક દિવસ હમણાં એના ઘર પાસેથી નીકળો તી બરોબર ડેલી ઊભો તો મને જોઈ ગયો. મને કે ઘરમાં, અરે મેં કીધું મોડું થાય. અરે મને કે હાલ તો ખરાબ 2 મિનિટ. અરે ભાઈ મેં કીધું મોડું થાય, બજારમાં મારે કામ હે. અરે મેં કે થોડીક વાર, મેં કીધું કામ કર ફટાફટ હે ને અડધો ગ્લાસ પાણી લેતો આવ. તો એ ગયો ભાઈ અંદર. તો 5 મિનિટ થી 10 મિનિટ 15 20 મિનિટ સુધી બહાર ન આવ્યો ને મારે થાય મોડું. તો હું અંદર જઈને ગયો ને તો એ રૂમની અંદર કરવટથી ગ્લાસ કાપતો હતો. મેં કીધું લા શું કરે? મને કે મારા ઘરમાં કે બધા આખા ગ્લાસ જ છે, અડધા કોઈ ગ્લાસ નથી. તે કીધું કે અડધો ગ્લાસ લેતો આવો પાણી. હું અડધો ગ્લાસ લઉં કરું. એવી અઘરી નોટે સાહેબ. અમે હારે કોલેજમાં ભણતા અને આજે અમને હેરાન કરતો. એક દી આવ્યો, અમે બધા ગ્રુપમાં બધા મિત્રો બેઠા હતા. આવીને મને કે હાલો પાર્ટી કરી, જલસા કરી, તમને બધાને નાસ્તો કરાવવો હોય કે ધવલભાઈના ભડાકા ઈ કે. એટલે મેં કીધું કાગડો કોઈ દી રામ બોલે નહીં. મેં કીધું ભાઈ તારા ખીચામાં કોઈ દી રૂપિયો નથી હોતો અને તું એમ કે જલસા કરાવવું ઈ કે. મેં કીધું પૈસા, અરે મને કે પૈસા કોઈ દી નહીં, પણ આજે ઈ કે ફી ભરવાની હતી ને તો મને એમ કે ફીમાં પૈસા ઘટશે ને પૈસા વધ્યા. તો અમને બધાય ભાઈબંધ કે માન લાગમાં આવ્યો છે. અમે તો ભાઈ સ્વામિનારાયણ ચોકમાં નાસ્તો કરવા ગયા, ગાંઠિયા જલેબી ચા ને 120 રૂપિયાનું ખાઈ ગયા અમે બધાય. પછી પૈસા દે, ધવલાલ પૈસા વધ્યા ને દઈ દેવામાંથી. તો ભણના દીકરા 2 રૂપિયાનો સિક્કો કાઢ્યો, મને કે 2 રૂપિયા જ વધ્યા હે. વરી પાછો અમારા બધાને ફાળો કરીને પૈસા કાઢવા પડ્યા. આ પછી કોલેજમાં આપણે ભણતા ત્યારે ઓલા એનસીસીમાં ઘણા રહ્યા હોય, ઘણા એનએસએસમાં રહ્યા હોય. પછી ઓલા બધા કેમ્પ થાય, ખબર તમને બધાને? કેમ્પમાં જતા હોય. તે અમે જ્યારે કોલેજમાં ભણતા ત્યારે એક જગ્યાએ કેમ્પ હતો. તો કેમ્પમાં વ્યસન મુક્તિનો કેમ્પ હતો. એટલે માણસો જે બધા વ્યસની માણસો હોય ને, એટલે વ્યસન મૂકવા માટેના ફાંકી ને સિગરેટ ને બીડી જે હોય ને લોકો પાસેથી અમારે બધી વસ્તુ લઈ લેવાની અને ત્યાં મોટો ઢગલો કરે ને ત્યાં રાખી દેવાનું. તો હવે અમે બધે સવારે 7-8 વાગે ગેટ પાસે ગોઠવાઈ જાય. એટલે માણસો બધા આવે અને 11-11:30 વાગે જમણવાર ચાલુ થઈ જાય. અમે તો બધા સેવામાં હોય એટલે અમારો વારો 2:30-3 વાગે જમવાનો આવે. 1500-2000 માણસો રોજ જમે. તો 2:30-3 વાગે અમારો વારો આવે ને તો મોહનથાળ થઈ રહ્યો હોય. હવે ખાવા હાટું તો આપણે કેમ્પમાં ગયા હોય. તો એક દી અમે સાહેબને કીધું કે સાહેબ એક દિવસ અમને રજા આપો, અમે કેમ્પમાં હે ને સવારે સેવા નહીં આપી, બપોર પછી આપશું. સાહેબ કે કાંઈ વાંધો નહીં. અને ભાઈ બીજા દિવસે અમે જે રજા લીધી હતી ને સવારના 8 વાગે બધા ઉઠી ગયા, કિલકિલાટ નાહી ધોઈને તૈયાર થઈ. 11 વાગે જમણવાર ચાલુ થાય ને અમે બધે 10:30 વાગે ગોઠવાઈ ગયા લાઈનમાં, 5 ભાઈબંધ ડીશ લઈને. પહેલાં જ 10:30 પોણા 11 થયા, 11 થયા. અમને એમ કે હમણાં જમણવાર ચાલુ થાય. 11:15 થયા, 11:30 થયા, પોણા 12 વાગે જમણવાર ચાલુ ન થયું. એનાઉન્સ થયું કે માફ કરજો, આજે વ્યવસ્થાના અભાવના કારણે જમણવાર પાછળથી ચાલુ થાય. 1000 વાળા હતા ત્યાંથી ચાલુ થયું. અમારો વારો આવ્યો તો પાછો મોહન. એટલે સાહેબ આપણા ભાગમાં હોય નહીં ને તો આપણને ન મળે હો. નસીબમાં જો કંઈક સારી વસ્તુ લખી હોય તો આપણને મળે. એક ભાઈ કથા બેહાડી. એટલે કથાના પહેલા દિવસે એ પધરાવણી પોથીની જ્યારે થતી હતી એટલે સોસાયટીમાંથી હામયું નીકળ્યું. એટલે હામયું નીકળે એટલે બધે તમને ખબર કે ડીજે વાગતું હોય ને બહેનો ને ભાઈઓ બધા ગરબા રમતા હોય ને ફટાકડા ને અબીલ ગુલાલ ને એમાં જોશથી બોમ્બ ફૂટ્યો ને તો જેને કથા બેડી હતી ને ઘરધણીના કાનમાં ધાક પડી ગયું, કાંઈ સંભળાય નહીં. તે 7 દિવસ કથા આવેલી, એ કથા પૂરી થઈ ત્યાં સુધી ઓલાની ધાક એમનેમ રહ્યો. પછી કથાની જ્યારે પૂર્ણાહુતિ હતી ત્યારે પાછો આવો જલસો, ગરબા ને અબીલ ગુલાલ ને ફટાકડા ફૂટ્યા. ત્યારે કથા પૂરી થઈ ગઈ. પછી જ્યારે છેલ્લે ફટાકડા ફોડ્યા ને ત્યારે ઓલાની પાછી ધાક ખુલી ગઈ. સાહેબ તમારા ભાગ્યમાં ન હોય ને તો તમને કોઈ પણ વસ્તુ મળતી નથી. ભેગું કરે એ નહીં, ભોગવે ને એ ભાગ્યશાળી છે. એક મહારાજ કથા વાંચતા હતા કે જેવા કાર્યો કરી, જેવા કર્મો કરી એવો ફળ મળે અને જેવા કાર્ય કરી એવો અવતાર મળે. એક જણો ઊભો થયો, એ કે મહારાજ મને આવતા જન્મમાં ગધેડાનો અવતાર નહીં મળે. મહારાજ કે હેઠો બેસી જા, એકને એક અવતાર બીજી વાર ન મળે. હમણાં તો ગામડામાં કોલેજ થયો. તો ગામડામાં એક જણો હતો ને એવડો ઘોડો લઈ અને કોલેજે ભણવા જાય.
કાયમ કોલેજે ઘોડો લઈને ભણવા જાય. તો એક દિવસ હાલીને જતો હતો. એક જણાએ પૂછ્યું, એલા તું તો ઘોડો લઈને કોલેજે ભણવા જતો નહીં, કે હાલીને કાં છે? તો કે ઘોડો તો ગ્રેજ્યુએટ થઈ ગયો ને. પોતે બુદ્ધિના ગાડિયા. એક જણો હતો ને, એને એના ઘોડાને લીલા કલરના ચશ્મા પહેરાવ્યા. એટલે મેં કીધું, આને લીલા કલરના ચશ્મા કાં પહેરાવાય? અરે મને કે એને હૂકું ઘાસ આપું ને તો એ લીલું સમજીને ખાઈ જાય. સાહેબ આ બુદ્ધિને તમે ક્યાં જઈ નથી. પણ જો વડીલોની મેં વાત કરી હતી ને, વડીલો પાસેથી સાહેબ ઘણું જાણવા મળે. વડીલો પાસેથી આપણે, કેમ કે એની આપણા દાદા દાદી, નાના નાની, આપણે નાના હતા ત્યારે વાર્તાઓ કહેતા, એની વાર્તાઓને બધું સાંભળતા ને, તો એમાં આપણને ઘણી બધી જાણવાની, જીવનમાં કામ લાગે ને એવી વાતો બધી મળતી. પણ એ બધી બંધ થઈ ગઈ. પાછા તેના વડીલો અઘરા થઈ ગયા છે. અમારે ગામડે એક સૌજી દાદા છે. તો મને કે આ મોંઘવારી તો જોઈ, કે કેવી મોંઘવારી થઈ ગઈ છે, કે બહુ મોંઘવારી ભાઈ, કે અમારા જમાનામાં તો કે 2 રૂપિયામાં આખો થેલો ભરાય ને એટલી વસ્તુ આવતી. મેં કીધું દાદા ત્યારે સીસીટીવી કેમેરા નહોતા ને. ઘણા અડધું એમને બઠાઈ આવતા હોય. અને છાપામાં ધ્યાન રાખો, થોડીક દ્રષ્ટિ કરો. છાપામાં અમુક સમાચાર ને ન્યૂઝ હોય ને, આમાંય તમને હાસ્ય મળે હો. હમણાં છાપું વાંચતો તો છાપામાં લખ્યું હતું કે ગઈકાલે ગાયત્રી મંદિરમાંથી 40,000 રૂપિયા રોકડા અને પૂજારીના મંત્ર બોલવાના ચોપડા લઈને ચોર મંતર. અને બાજુમાં નાનકડી એવડી નાટકની જાહેરાત હતી કે અમે લઈ ગયા ને તમે રહી ગયા. એટલે આપણને એમ કે પૈસાની વાત કરતા છે. હમણાં તો મીઠાઈ બનાવવાનો કારીગરની જરૂર રહી છે. તેને છાપામાં જાહેરાત આપી કે મીઠાઈ બનાવવા માટે કારીગરની જરૂર છે. લાયકાત તો કે ડાયાબિટીસ હોવી જરૂરી. અને તો એ જ આપતી જાય. રેસકોર્સ અમે બધે કલાકારો બેઠા હોય તો હું ત્યાં રોજ કીડિયારું પૂરું. અમારે એક રાજુભાઈ કરીને ત્યાં એવા 165 કિલોનો દાગીનો, 165 કિલોના વજનદાર હે. તો હું કીડિયારું પૂરું ને મને કે ગઢવીભાઈ શું કરો તમે? મેં કીધું કીડિયારું પૂરું રોજ. મને કે આમાં હોય શું? મેં કીધું ઘઉંનો લોટ અને દળેલી ખાંડ આ મિક્સ કરીને. તો એક દી એ પૂરતા હતા. મેં કીધું તમે ઘઉંનો લોટ ને દળેલી ખાંડ? મને કે ના ખાલી ઘઉંનો લોટ. મેં કીધું કાં? મને કે કીડીને ડાયાબિટીસ ન થઈ જાય. ઘડી તો હું ઘૂમરે ચડી ગયો. એક જણો તો ગીત ગાતો તો, ये दौलत भी ले लो, ये शोहरत भी ले લો. તો એક જણો કે બિચારો બહુ દુઃખી લાગે હો, એની ઓરત પણ લઈ લ્યો ને. એટલે ગાવાનું બંધ કરી દીધું. આ ઘણા અકલમઠા બહુ હોય. એક જણાને માથામાં લોહીની ધાર આવેલી જતી હતી. મેં કીધું શું થયું? અરે મને કે હું હે ને કે હાથેથી દિવાલ તોડતો હતો. એક જણો મને કે લાય કે કંઈક મગજ તો વાપરી કે. તો પછી કે મેં માથું ભટકાડ્યું ને મગજથી તોડવા ગયું, એમાં કે છોલાઈ ગયું. હવે આવા અકલમઠાને તમે ક્યાં જઈને પહોંચો? હા, એક છોકરી જ્યોતિષ પાસે ગઈ અને જ્યોતિષને જઈને કે હું 2 છોકરા જોડે કે પ્રેમમાં છું, તો મારા લગ્ન કોની સાથે થશે? કોણ ખુશનસીબ હશે? તો જ્યોતિષ કે પેલા એરે તારા લગ્ન થાય અને બીજો ખુશનસીબ હશે. ખરેખર ખુશનસીબો ગણાય. આ એક છોકરો જ્યોતિષ પાસે ગયો ને, એટલે જ્યોતિષ ઓલા હાજન કે હા મોટા કે તું બહુ ભણીશો. ઓલો કે 15 વર્ષથી ભણવું પણ હું પાસ કેદી થાય એ તો મને કયો. મારી વાહે વાળા ક્યાંય ના ક્યાંય આગળ નીકળી ગયા, હું હજી ન્યાન છું. આ ગાંડાની હોસ્પિટલમાં ગયા તો ત્યાં એક જણો ગાંડો હતો. એટલે પછી અમે ત્યાં બધું પૂછતા હતા કોણ કેવી રીતે ગાંડા, કોની શું ટ્રીટમેન્ટ થતી, બધું જાણતા હતા. તો ત્યાં ગયા તો એક જણો ગાંડો હતો. મેં કીધું આ કેવી રીતે ગાંડો થઈ ગયો? મને કે એ રીટા નામની છોકરીને પ્રેમ કરતો હતો. મેં કીધું ઓહ, પ્રેમમાં ગાંડા થઈ જાય? જો પલંગે હુતા હોય ને એમાંથી પડી જવું સારું, પણ કોઈના પ્રેમમાં ન પડવું. તો ગોટે ચડી જાય, ઊંધે કાન થઈ જાય ભાઈ. એટલે મને કે રીટા નામની છોકરી સાથે પ્રેમ કરતો હતો, એમાં એ ગાંડો થઈ ગયો. મેં કીધું ઓહ. પછી એની બાજુમાં ખાટલો હતો, ત્યાં બીજો ગાંડો હતો. મેં કીધું આ કેવી રીતે ગાંડો થઈ ગયો? મને કે એના લગ્ન રિટાયરે થઈ ગયા. એટલે આમ જ સાહેબ બધું હાલે છે. આ એક જણાને કાંઈ બાઇક લઈને જતો હતો ને તો ભટકાણો, તો અહીં હાથમાં કોણી બોણી કંઈક છોલાઈ ગઈ, હાડકું બાટકું કંઈક ભાંગી ગયું. એટલે ડૉક્ટર પાસે દવાખાને ગયો. એટલે ડૉક્ટર કે ટાંકા લેવા જોહે. ઓલો કે કેટલા રૂપિયા થાય? ડૉક્ટર સાહેબ કે 7,000 રૂપિયા. ઓલો કે સાહેબ ટાંકા લેવાના હો, કે ભરત નથી કરવાનું. સાહેબને ઘૂમરે ચડાવી દીધો. હા, એક ડૉક્ટર સાહેબ હતા ને,
એનો છોકરો વિદેશ ભણવા ગયો, એ પાછું ડૉક્ટરનું ભણવાઓ. એ વિદેશથી ભણીને આવ્યો અને એના પિતાજીનું જે ક્લિનિક હતું ને એ જ ક્લિનિકમાં એ પ્રેક્ટિસ માટે બેઠો. તો એમાં એના પિતાજીના જે જૂના દર્દીઓ રેગ્યુલર વર્ષોથી આવતા એની ટ્રીટમેન્ટ આને દેખાડવા એટલે ટ્રીટમેન્ટ દીધી. એટલે એના પિતાજી જે વ્યક્તિની દવા કરતા ને આની દવા દીધી તો 8 દિવસમાં ઓલાને હાજો થઈ ગયો. એટલે ઓલો પછી એના બાપા પાસે આવીને કે તમારો છોકરો કે વિદેશ ભણીને આવ્યો કે 25 વર્ષથી તમારી કે દવા ખાવું હોય કે મને ફેર નહોતો પડતો કે એને 8 દિવસની અંદર જ મને હાજો કરી દીધો. ઓલો મળીને ગયો. પછી એના બાપા આવ્યો ને કીધું ને તો કે દીકરાને બોલાવ્યો, 2 ઝાપટ મારી. ઓલાને એમ કે મેં એના પેશન્ટની 25 વર્ષ જૂના પેશન્ટની બીમારી જળમૂળથી ઉધાર નાખી, હાજો કરી દીધો, મારી પર રાજી થાય. તો એના બાપને કે મારો હોકા તો કે એની ફીમાંથી તને ડૉક્ટર બનાવ્યો છે. આમાં કોનું ક્યાં હું હાલે છે ને એ કંઈ નક્કી નથી થતું. હા, એક ડૉક્ટર સાહેબ રહ્યા ને દર્દીનું ઓપરેશન એ છે. એટલે દર્દી બિચારા ગભરાઈ જતો હતો. એટલે ડૉક્ટરે કીધું કે આ જો બહુ સામાન્ય ઓપરેશન છે, આ બીમારી મને હતી, આ ઓપરેશન મેં કરાવ્યું, આ હું હાજો હુરો રહ્યો. તો દર્દી કે પણ તમારું ઓપરેશન તો કોઈક બીજા સારા ડૉક્ટરે કર્યું હોય છે ને. નામ જ જો ડૉક્ટરો રહ્યા ને એ સલાહ અઘરી દે. અમુક ડૉક્ટરો રહ્યા ને એ દવાનું આપે, ખાલી સલાહ દઈને અને પૈસા લઈ લે. એક બેન દવાખાને ગયા એના દીકરાને લઈને, ડૉક્ટર સાહેબને કે સાહેબ અમારો દીકરો રહ્યો ને એ કે મોઢામાંથી અંગૂઠો નથી કાઢતો. ડૉક્ટર કે કામ કરો એની ચડી થોડીક ઢીલી સીવડાવી નાખો. ચડી પકડવામાં રહે એટલે મોઢામાં અંગૂઠું નાખવાની એની ટેવ છૂટી જાય. પણ સાહેબ સુખની વ્યાખ્યા કોને કહેવાય? અમારા ભીખુદાનભાઈ ગઢવી કહે છે કે સુખી માણસ કોને કહેવાય? પૈસાવાળો સુખી કેવો, ભણેલ ગણેલો સુખી કેવો, સંપત્તિવાળો સુખી કેવો? ના, ભીખુદાનભાઈ બહુ સરસ મજાની વ્યાખ્યા કીધી છે કે આપણે ડૉક્ટરને ન ગોતી અને પોલીસ આપણને ન ગોતી. એ માણસ સુખીમાં સુખી માણસ હોય છે. આપ બધાએ જે મને શાંતિથી સાંભળો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય માતાજી.